તમારા મમ્મી જસી દાદી હમ. એ પણ બહુ જ પોપ્યુલર કોમેડી કોન્ટેન્ટ ક્રિએટર છે. સારા એવા ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે એમણે. તો આજે એક બાજુ ગાય ભેંસ હોય અને બીજી બાજુ એક્ટિંગ અને કેમેરા. She always liked લોકોને હસાવવાનું. And I used to get busy and because મારે હું ને મોમ રહીએ એકલા તો પછી આઈ કુડન્ટ ટેક કેર ઓફ હર કે ઘરે પછી બહુ વિચારમાં ચડી જાય છે ઓર સમથિંગ. એન્ડ એને એક પેશન છે. એ કંઈક બોલે ને તમે હસો ને એટલે એને એમ થાય છે યસ એમ. હા દેટ ઇઝ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ પેશન જે કદાચ આપણા કોઈ ના માને હોય. એ આપણે કહીએ ને કે કોમેડિયન એટલે શું, પણ એમનામાં અંદર હોય એ કિક મળે એમને કે વાવ લોકો હસ્યા. એટલે મેં એને ઇન્સ્ટાગ્રામ શીખવાડ્યું, પછી ધીરે ધીરે એને એડિટિંગ શીખવાડ્યું. તો હવે પછી એમાં ને એમાં એ રચી પછી રહી એમ. સો આફ્ટર એકચ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રાઇટિંગ અને એ જ ટાઈમે મેં એને આ બી થોડું થોડું શીખવાડતી થઈ ગઈ એમ. અને હવે તો જાતે એડિટિંગ કરે. 6 ભણેલી છે છોકરી. જાતે એડિટિંગ, જાતે નવા આઈડિયા. જાનકી આવું બને. મેં કીધું જો તું મારી જગ્યાએ અમારે એકચ્યુઅલી જનરેશન એક્સચેન્જ થઈ ગયું છે. ઈ જેન્ઝી છે પ્રોપર અને હું થોડી ઓલ્ડ સ્કૂલ છું. ઈ આ જનરેશનમાં જો પૈદા હોતી ના તમે હો. બૂમર રહી ગયા છો અને એ જેન્ઝી બની હું ગયા બહુ છે ને. બોરિંગ, એની સામે હું બહુ બોરિંગ લાગુ છું. તમારું